તો હાલ ખબરોમાં આગળ વધી ભાવનગરની વાત કરવામાં આવે, જ્યાં શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આધેડ વીરભદ્રસિંહ ગોહિલ પર અજાણી શખ્સોએ છરી વડે હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। માહિતી મુજબ આધેડે ગાડી યોગ્ય રીતે ચલાવવાનું કહેતા બોલાચાલી થઈ હતી, જે બાદ અજાણી શખ્સોએ તેમના પર છરી વડે હુમલો કર્યો હતો। જાહેરમાં આધેડને માર મારતો વિડીયો પણ સામે આવ્યો છે। હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ વીરભદ્રસિંહ ગોહિલને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી। શહેરમાં રોજબરોજ બનતી નાની મોટી હુમલાની ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સિટી ડીવાયએસપી હેઠળ આવતા પોલીસ સ્ટેશનની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠાવ્યા છે।